હલો, ચાલુ રાખજો હા, હું તમને વાત કરાવું. લે તાર મોટા ભાઈનો ફોન આવ્યો. એક કોમ કર, મારા છેપટ વાળા ફોન સ્પીકર કર. હા બોલો મોટા ભાઈ. એક વાત હતી, હાલ કઈ જગ્યાએ તું? હોટલમાં કોમ ઉપર હતો. કોઈ થયું તો નહીં મોટા ભાઈ? એ તો મારા થોડા પૈસાની જરૂર હતી, બધો જોડે માગ્યા પણ કોઈ સેટિંગ થયું ના, એટલે મને એમ કે લાય તને તારા જોડે જ માગી લઉં. અરે ભાઈ, બધો જોડે ચો માગવાના આવતું તું? મને કીધું હોત તો હું હાલ દે. સારું, એ બધી વાતો જવા દો. કેટલા પૈસા તમારે જોવો એ મને કહો. ખાલી 5,000 જ જોવું. હા ભાઈ, હો નાખી દઉં 2 મિનિટમાં. કેવો હતો તારો મોટો ભાઈ, જેને આવી રીતે નાના ભાઈ જોડે પૈસા માંગતા શરમે નહીં આવતી? તો એમાં શું થઈ ગયું ભાઈ? અલ્યા ઉપરથી મોટા ભાઈ ને નાના ભાઈ નાલવા પડે, તાર તો હાવ આવડું હ, તાર તો મોટા ભાઈ તાર જોડે માગ હ. એવો ચો નિયમો ને એવું ચો લખેલું હોય કે મોટો ભાઈ નાના ભાઈ ની મદદ કરે, નાનો ભાઈ મોટા ભાઈ ની મદદ ના કરે? અલ્યા યાર, મોટો ભાઈ નાના ભાઈ જોડે પૈસા માગે તો કેવું લાગે કે? આ તો મારા મોટા ભાઈ નું કોમ બંધ થાય એટલે પૈસાની તકલીફ ના કારણે એ થોડા હેરોની. બાકી આવી પરિસ્થિતિમાં હું એમના કોમમાં ના આવું ને તો એમનો ભાઈ હોવાનો કોઈ ફાયદો નહીં. મેળ હું એમને પૈસા ટ્રાન્સફર કરી દઉં. અલ્યા, મારા મોટા ભાઈ નો ફોન હજી ચાલુ હોય? મોટા ભાઈ ફોન હજી કાપ્યો નહીં તમે? હા ભાઈ, ફોન ચાલુ જ હતો ને તારી વાતો ને મારા પ્રત્યેનો પ્યાર જોઈને મને બહુ ખુશી ને બહુ જ આનંદ થયો. તારા જેમ બધા નાના ભાઈ મોટા ભાઈ ની તકલીફમાં આવીને આવી રીતના ઉભા રહેતા હોય ને તો પૈસા તો જિંદગીની દરેક તકલીફોમાં આરામથી લડી શકાય. कभी हंसना है कभी रोना है जीवन